મમ્મા જ છું મમ્મા જ છું ડરને કે નહીં આનો ડર છે બહુ મસ્ત છે ધારેશ્વરની ક્વોલિટીમાં આજ 11 વર્ષથી હું જોઉં છું કોઈ દિવસ ફેર પડે દીપક બહુ મસ્ત આવે એનું ક્યારે રોટલી 2-3 પડી હતી તો અમે કીધું હાલશે અમારે બેયને ડુંગળી ને દહીં ને બધું એવું જમી લેશું આજે નહીં દીપકને જોઈ નાનસીની જીભ બહાર નીકળી ગઈ છે એની સામું જ નથી જોતી મેં એને કીધું આવતા હવે કે આ નાના છોકરાઓની સામું ન આવતો તું નથી સમજતો ચલો હોળીનો પ્રસાદ આવી ગયો છે મસ્ત ઓલી ઘૂઘરી છે મારે મોરબી સાઈડ આને ઘૂઘરી કહે નીચે ઘઉં મૂક્યા હોય એ છે બહુ મીઠી લાગ્યા ખાધી જ ક્યારે બહુ ખાતું આનું ખા મજા આવશે હેપી હોલી બધાને હેપી ધૂળેટી હેપી ધૂળેટી આંસી દીપકની હામું નથી જોતી એના હાથે ખાશે પણ નહીં મારી સામું છે તો નો જોતી હો બેટા નો જોતો મારો દીકરો નહીં જો મને હગ કરવા આવે જ બિચારો ડરી ગયો છે આવું કોઈને નો ડરાવાય પાકા કલરેથી રમવા જાય એવા નીકળશે નહીં આનું ખબર છે હા અમે જાય છે બહાર ફ્રેન્ડને ત્યાં હોળી રમવા આંસુને લઈને તો તું મળી લે નીચે તારા ફ્રેન્ડને પછી આપણે જાય બાકી તો રાખ્યો પણ હવા છે નાનો જો આનું નહીં બાકી નથી રાખ્યા એનું મમ્મા જ છું મમ્મા જ છું ડરને કે નહીં આનો ડર છે આવું 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 હાલ 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 આને કહી દીધું ચલો ફાઇનલી અમે આવી ગયા છીએ બાઘડા બનીને બધાએ 500 ને બહુ ભૂખ લાગી એટલે સૌથી પહેલાં હું શાવર લેવા જઈશ તો જ જમવાનું બનશે હું બીજા બાથરૂમમાંથી અને થોડું ઘણું અમે બહારથી પાર્સલ લઈ આવ્યા છીએ બરાબર ને એટલે બધાને હેપી હોલી હેપી ધૂળેટી હેપી હોલી હેપી હોલી હેપી ધૂળેટી ચલો બાય કરો બાય ચલો અહીંયા ભગવાનને મઠો ધરાવાઈ ગયો છે અને અમારા ભગવાન રહ્યા એને દીપક જમાડે છે છોકરાઓ 5 વર્ષ સુધી ભગવાનનું સ્વરૂપ કહેવાય નહીં દીપક આંસુ શું જમે છે મઠો કાંઈ નહીં બેટી બેટી આજે અમે પહેલી વાર લાઈફમાં છે ને મઠો લઈ આવ્યા છીએ ધારેશ્વરમાંથી કેવો છે દીપક સુપર છે મઠો કયો ફ્લેવર છે ખબર છે હું જ લેવા ગઈ હતી તો ભૂલી ગઈ ડ્રાયફ્રૂટ મઠો જ છે હા બહુ મસ્ત છે ધારેશ્વરની ક્વોલિટીમાં આજ 11 વર્ષથી હું જોઉં છું કોઈ દિવસ ફેર પડે દીપક બહુ મસ્ત આવે એનું ક્યારેક જો રાજકોટ ના હોય તો ટ્રાય કરજો અંશુબેનને બહુ ભાવ્યો છે તમારે જમચીએ ખાઈ જાય નહીં આનું બહુ ભાવ્યો ને સવારનો ભૂખો છે મારો દીકરો સવારનો ચાલો અમે ભાતનું આંધણ મૂકી દીધું છે ચોળાફળી સુધારાઈ ગઈ છે ચોળાફળીનું શાક ભાત રોટલી મઠો કટલેસ અહીંયા છે કટલેસ બહારથી લઈ આવ્યા છે કારણ કે ખાંડવી ને ખમણ ને એવું તો ખાતા હોય એટલે આજે લઈ આવ્યા તો આવી જાઓ બધા જમવા રોટલી છે લીલી ચોળીનું શાક છે કટલેસ છે લીલા મરચાં છે તળેલા ચટણી છે અને મઠ્ઠો છે અને બીજી ચટણી છે એની સાથે આ છે મીઠી ચટણી એ છાશ અને ભાત ને પાપડી ચલો વાગવા આવ્યા છે 9 ને દીપકને બેસી ગયા જમવા અંશીએ જમી લીધું છે અને હિયા બારે ઢોસા ખાઈને આવી છે એકચ્યુઅલમાં અમારા લોકોને બહાર જવું હતું પણ મારું દીપકનું મન બદલી ગયું નહીં દીપક અમને બહુ ઈચ્છા નહોતી બહુ નહીં જરાય એટલે પછી અમારા બે માટે
સાદી મસાલા ખીચડી બનાવી લીધી, છાશ ને રોટલી 2-3 પડી હતી. તો અમે કીધું હાલશે અમારે બેયને, ડુંગળી ને દહીં ને બધું એવું જમી લેશું આજે, નહીં? બહાર નથી મજા આવતી, શું કે? દીપકને ભૂખે બહુ લાગી છે એટલે ઈ નહીં બોલે, સોરી. નહીં? ચલો તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.